ડીસાના બાલાજી બંગલો જવાના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ડીસાના બાલાજી બંગલો જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં। ડિસ્કો રસ્તાના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન। ડીસાના બાલાજી બંગલોના મુખ્ય પ્રવેશદ્વાર સમાન માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોય સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ચોમાસા દરમિયાન આ માર્ગની હાલત ખરાબ થઈ જાય છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા આ રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે। વાહન ચાલકો સાથે રાહદારીઓ પણ અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। જોકે આ રોડને જોડતા મુખ્ય માર્ગ પર અનેક સોસાયટી સાથે શાળા પણ આવેલી છે। જોકે આ માર્ગ બાબતે સ્થાનિક રહીશોએ પાલિકા લેવલથી રહી મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ માર્ગ પર નવીન રોડ બનાવવામાં આવતો નથી। અત્રે નોંધનીય છે કે આ માર્ગના નવીનીકરણ બાબતે પાલિકામાં ઠરાવ પણ થઈ ચૂક્યો તેમ છતાં પણ આ માર્ગનું નવીનીકરણ કરવામાં પાલિકા ઢીલી નીતિ દાખવી રહી છે। ત્યારે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે જો આ માર્ગનું નવીનીકરણ નહીં કરાય તો આ મામલે ઉગ્ર આંદોલન કરશે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। શું સમસ્યા છે કાકા આ માર્ગની? સમસ્યામાં એવું છે કે શુભમ પાર્ટી પ્લોટથી બાલાજી બંગલો આગળ થઈને જે રોડ જાય છે એ કેટલાય છેલ્લા 15 વર્ષથી ખાડા ખડિયા અને પડેલા છે પણ કોઈ પૂરતું નથી। આ વરસાદનું પાણી છે, કેટલાય ખાબોચિયા ભરાયેલા છે, વસ્તીને જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે। હવે નવેસરથી એન્જલ સ્કૂલ થઈ છે, એ એન્જલ સ્કૂલના બાળકોને મૂકવા માટે અને લેવા માટે વાલીઓને ઘણી તકલીફ પડે છે। તો આ તાત્કાલિક ધોરણે આ રસ્તો પાકો કરવા અમારી નમ્ર વિનંતી છે।